પૃષ્ટિ પૃષ્ટિ જેવો અમે ભાણીબેનને બોલાવા આવ્યા છે. સામે મારા જેઠાણી છે, એના નળનની ભાણકી આવી છે લાડવા ખાવા મામાની ઘરે. કેમ કેમ પૃષ્ટિ, મમ્મીના મામાની ઘરે આવી છો ને? હું ભાભી કહીએ, આ જેઠાણીના ભાભી આવ્યા છે મળવા નળનની ઘરે. મામા મહિનો કરવા મામા મહિનો કરવા આવ્યા છે એ બધા. હું કૃપાલી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સારું છે ને? આવો બરાબર. તબિયત પાણી રેડી ને? રેડી. જુઓ અહીંયા ભાણકી પણ સરસ મજાની રમે છે. એ પૃષ્ટિ પૃષ્ટિ જો બા બોલાવે છે. શું કરશો? હે જો બંગાસા ખાય છે. બંગાહા ખાય છે. બંગાહા કેમ તો દાંત કાઢ્યા લે. કરે છે? દાંત કાઢે છે. જો અને બધાય મળવા આવ્યા છે મામા મહિનો કરવા. અમારે જેઠાણી જો રાજ નોવેલ્ટીમાં આવા પારા લઈને કાંડા બનાવે છે. જો કોઈને લેવા હોય તો કેજો કોમેન્ટમાં. હા. જો આ કાંડા પોરવાઈ ને અહીંયા તૈયાર થઈ ગયા છે. ઓલી માળા મૂકો. અને માળા હતા ને તૈયાર થાય છે. જુઓ મસ્ત મજાના કલરના કાંડા મળશે અને માળા પણ મળશે. કાંડા પહેરતા હોય ઈ કોમેન્ટ કરશો. જુઓ પણ આ માળા મસ્ત મજાની. માળા આ બા માટે માળા. કોઈને મગાવી તો મારા ચલાલામાં રાજ નોવેલ્ટી સ્ટોર છે, દાનેવ ભજીયાની બાજુમાં. જુઓ પૃષ્ટિ પણ રમવા મળી છે. પૃષ્ટિ પૃષ્ટિ અત્યારે નાના બાળકોને ઊંઘ વધારે હોય ને એટલે ઊંઘમાં હોય જાજા. સરસ મજાની ભાજી અને મોગરી વઘારવાની છે. મોગરીનો સંભારો બનાવવાનો છે આજ. સરસ મજાની ભાઈ ભાજી થઈ રહી છે. મસ્ત મજાની ભાજી. મેથીની ભાજી, રાઈ, જીરું અને મેથીનો પાવડર. અને તો મોગરીનો સંભારો કરવો છે. ઘરે મૂળા હતા ને બરોબર. સાથ મેં પાપડ. સરસ મજાની ભાઈ ભાજી બની રહી છે. અને અહીંયા વઘારા મોગરીનો સંભારો. રાઈ, જીરું અને મેથીનો પાવડર અને આ મૂળાની મોગરી. અને કોમેન્ટ પણ સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, હર હર ભોલે મહાદેવ, જય જલારામ બાપા દાન મહારાજ. સરસ. આ નિમક આ બે બાજુ સુલા ચાલુ છે એટલે બે માં નાખવું પડે ને થોડું. બરોબર. આ મોગરીમાં તો ખાલી નિમક ને હળદર જ. અને આમાં હળદર, ચટણી અને ધાણા જીરું. સરસ મજાનો ભાજીનો વઘાર થઈ ગયો છે ને મસાલો પણ નખાઈ ગયો છે. મેથીની ભાજી અને બાજરાના રોટલા. મસ્ત મજાની ભાજી બનશે. ભાવતી હોય તો કોમેન્ટ કરજો. બસ. મસ્ત મજાના રોટલા. વાહ, આ તો અસલ કાઠિયાવાડી ભાણું. હું કાઠિયાવાડી ખાણું.
સરસ મજાના ભાઈ રોટલા બની ગયા છે. દડા હો. દડા અને મોટા. સરસ લ્યો, ખૂબ સરસ મજાના રોટલા બની ગયા. ભાજી પણ બની જશે. ચાલો. સરસ મજાના રોટલા અને ભાજી અને મોગરીનો સંભારો અને કોબીનો સંભારો. ખૂબ સરસ મજાના પૂનમના ચાંદા જેવા રોટલા બની રહ્યા છે. સરસ મજાની ભાજી અને મોગરીનો સંભારો અને જમવા બેસીએ. કેમ બેની? મસ્ત હો, મોગરીનો સંભારો કેવો લાગ્યો? મસ્ત નંબર 1. કઈએ બનાવ્યો નથી આજ, પેલો વેલો બનાવ્યો. મસ્ત મજાની ભાજી ને પાપડ ને છાશ ને મરચું લીંબુ. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. શ્યામળા તમે સાંભળો કહું એક વાત, દર્શન મોટી આશ છે રે. મારો જન્મ સફળ બની જાય રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. શ્યામળા તમે સાંભળો કહું એક વાત, દર્શન મોટી આશ છે રે. હું તો તારે ભરોસે આવી, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. મારો જન્મ સફળ બની જાય રે, ખબર કેમ લેતા નથી. મોહનજી મોંઘા થાશો તો જગમાં નહીં રે માન, બહુ તાણો તો તૂટી જશે રે. તમે સમજો ની મારા નાથ રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. નરસિંહ મહેતાને મળ્યા એ વિશે સૌ કરે છે વાત, મુજને પ્રભુ મળજો રે, નહીતર સાસુ નહીં માનું વાત રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. મોંઘો મનુષ્ય દેશે ને મોંઘો થયો છે તું, પ્રભુ વિનું સુવારમવાર રે, ખબર કેમ લેતા નથી. હું તો દોડી આવી તમ પાછરે, ખબર કેમ લેતા નથી. મારે એક તમારો આધાર રે, ખબર કેમ લેતા નથી. જય સ્વામી. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. ભગવાનને મીઠો ઠપકો આપે છે કે અમે તમારી ભક્તિ કરીએ છીએ, તો તમે કેમ અમારી ખબર લેતા નથી. નરસિંહ મહેતાને તમે મળ્યા એની ખબર લીધી, અમારી કેમ નથી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જીવનમાં ઉતરવા જેવું છે. જય સ્વામિનારાયણ.
બાય.